નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે ફરી પાછી આપણે ગુજરાતના જિલ્લાઓની વાત કરવાની છે. ગુજરાત એટ અ ગ્લાન્સ કરીને ગુજરાત સરકારની એક બુક છે અને એની અંદર ગુજરાતના જિલ્લા, ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસા વિશે આપણને માહિતી મળે છે, જેની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. આવનારી તમારી પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય કે પછી તમારી સીસીઈની મેન્સની પરીક્ષા હોય, આ બધી જગ્યાએ તમને આ લેક્ચર ખૂબ જ ઉપયોગી થવાના છે. તો જે લોકો આપણી સાથે જોડાઈ ગયા છે, એક વખત લિંકને શેર કરી દેજો, લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડી દેજો. તો વધારે સમય ન લેતા આગળ વધીએ છીએ આપણે. સૌથી પહેલાં વાત કરીએ તો કે ભાઈ ઈ બુક સ્વરૂપે ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળ, કે જે સીસી માટે તમને મોસ્ટ આઈએમપી કહી શકાય એવા પ્રશ્નો છે, એવું કહેવાય કે કન્ટેન્ટ છે, એ તમને આ બુકની અંદર મળી જાય. માત્ર 30 રૂપિયામાં 2 મહિના માટે આ ઈ બુક તમને મળશે. જો તમારી ઈચ્છા હોય તો તમે પરચેસ કરી શકો છો ભાઈ. અને વધારે માહિતી માટે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો ભાઈ, હવે વાત કરીએ કે ગુજરાતની સ્થાપના સમયે કુલ કેટલા જિલ્લા હતા. ઓકે, સ્થાપના સમયની વાત કરી છે. તમને બધાને ખબર છે કે ભાઈ ગુજરાત જે છે એ 1 મે 1960ના રોજ 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈમાંથી શું પડે છે? છૂટું પડે છે. અને પછી એક નવું રાજ્ય બને છે. અને આ નવું રાજ્ય એટલે કયું? તો કે ગુજરાત. અને એ ગુજરાત છે એ જ્યારે છૂટું પડે છે બૃહદ મુંબઈમાંથી, અને ત્યારે 17 જિલ્લાઓ હતા ગુજરાતની અંદર. બીજી વાત કરું તો કે ભાઈ આ ગુજરાત જ્યારે બૃહદ મુંબઈમાંથી છૂટું પડે છે અને ત્યારે એનું ઉદ્ઘાટન છે રવિશંકર મહારાજ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા? રવિશંકર મહારાજ દ્વારા કરવામાં આવે છે. અને તમને બધાને ખબર છે કે જે ભારતની અંદર એ સમયે ભાષાને આધારે રાજ્યોની માંગ થાય છે, અને ભાષાના આધારે રાજ્યોની માંગ અંતર્ગત આપણું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવે છે. અને ત્યારે કુલ કેટલા? તો કે 17 જિલ્લા હતા. ઓકે, તો રાઈટ આન્સર આપણો શું આવશે? ઓપ્શન ડી આવશે. 1 મે 1960. અને એ 1 મે 1960ના દિવસે એક લાંબી લડત બાદ, મહાગુજરાત આંદોલનની લાંબી લડત થયેલી, અને એ લાંબી લડત બાદ 1 મે 1960ના રોજ મુંબઈ રાજ્યમાંથી પશ્ચિમ વિભાગના કુલ કેટલા? તો કે 17 જિલ્લાઓ અલગ કરી અને ગુજરાત રાજ્યની શું કરવામાં આવે છે? રચના કરવામાં આવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના થાય છે. અને એ પહેલાંની જો વાત કરીએ કે સૌથી પહેલાં ગુજરાતમાં કોઈ પાટનગર તરીકે રહેલું હોય જિલ્લો તો એ પાટણ હતો. ત્યાર પછી તમને ખ્યાલ છે કે અહેમદ શાહે અમદાવાદની બાંધકામ કરાવ્યું અને પોતાનું પાટનગર કોને બનાવ્યું? અમદાવાદને. ગુજરાત જ્યારે 1 મે 1960ના રોજ શું થાય છે? અલગ થાય છે મુંબઈથી, અને ત્યારે આપણું પ્રથમ પાટનગર છે શું બને છે? તો કે એ પ્રથમ પાટનગર છે એ કોણ બને છે? તો કે અમદાવાદ બને છે. અને ત્યાર પછી એવું કહેવાય છે કે ગાંધીનગર છે એ આપણું શું બને છે? પાટનગર બને છે. અને એ લગભગ 1971ની અંદર ગુજરાતનું શું બને છે? પાટનગર બને છે, હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારની અંદર. ઓકે, ભારતની પશ્ચિમ દરિયાકાંઠે આવેલા ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે. આવું આપણે કહી શકીએ કે ભાઈ ગુજરાતને ભારતનો સૌથી વધારે દરિયા કિનારો મળેલો છે. અને એટલા માટે જ ઔદ્યોગિક રીતે આ દરિયા કિનારો આપણને ખૂબ જ ઉપયોગી છે. અને એટલા માટે જ ઉદ્યોગની દ્રષ્ટિએ ગુજરાત ખૂબ જ મહત્ત્વનું સ્થળ ગણાય છે. અને એના કારણે જ આપણે ઉદ્યોગની અંદર એવું કહેવાય કે હરણફાળ ભરી છે. આ દરિયા કિનારો છે જેના કારણે જે ટ્રાન્સપોર્ટેશન છે વિદેશો સાથે એ આપણા માટે સરળ થઈ ગયું છે. એના કારણે ઔદ્યોગિક વિકાસ ગુજરાતનો સારો એવો થયેલો છે. ઓકે, ગુજરાતની પશ્ચિમે અને ઉત્તર પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. તો માનો કે આ આપણું ગુજરાત લઈ લઈએ આપણે, અને ગુજરાતની અંદર શું કીધું છે? તો કે આ આપણું ઉત્તર, આ આપણું દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. ઓકે, શું કીધું છે? કે પશ્ચિમે અને ઉત્તર પશ્ચિમે અરબી સમુદ્ર આપેલો છે. તો કે આ પશ્ચિમ અને આ ઉત્તર પશ્ચિમ. તો અહીંયા બધે તમને શું જોવા મળશે? અરબી સમુદ્ર જોવા મળશે. કયો જોવા મળશે? અરબી સમુદ્ર. ઉત્તરની અંદર પછી એક આંતરરાષ્ટ્રીય સરહદ આવશે કચ્છ સાથે 512 કિલોમીટરની. તો કે 512 કિલોમીટરની સરહદ એકમાત્ર આપણા ગુજરાતનો જિલ્લો છે કચ્છ જિલ્લો, અને જે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે 512 કિલોમીટરની. કોણ? તો કે કચ્છ. ઓકે, એ જે મેં તમને વાત કરી દીધી. ઓકે, ત્યાર પછી જનસંખ્યાની દ્રષ્ટિએ 6 કરોડથી પણ વધારે જનસંખ્યા ગુજરાતમાં રહેલી છે. અને એવું કહેવાય છે કે ભારતની કુલ વસ્તીના 5% જેટલી થાય. ગુજરાતની જનસંખ્યા છે એ ભારતની કુલ વસ્તીના કેટલા ટકા થાય? તો કે 5% જેટલી થાય છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત
કુલ એવો વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામાં 6ઠ્ઠા ભાગની થાય છે, એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ 6ઠ્ઠા ભાગની થાય છે. અને આપણી એવું કહેવાય કે ભાઈ ટોટલ આપણો વિસ્તાર કેટલો છે, આપણું ક્ષેત્રફળ કેટલું છે, ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે, તો 1,96,024 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આપણે ધરાવીએ છીએ, ક્ષેત્રફળ આપણે ધરાવીએ છીએ. ગુજરાતના ઉત્તર પૂર્વમાં રાજસ્થાન સાથે, એટલે ઉત્તર પૂર્વ એટલે અહીંયા રાજસ્થાન સાથે આપણે શું ધરાવીએ છીએ, સરહદ ધરાવીએ છીએ. ત્યાર પછી પૂર્વમાં તમને બધાને ખબર છે શું આવશે, MP. તો કે આપણો પૂર્વનો જિલ્લો જે દાહોદ છે એ દાહોદ કોની સાથે, તો કે મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે. દક્ષિણ દિશાની અંદર તમે જોવો છો કે અહીંયા મહારાષ્ટ્ર સાથે આપણે શું ધરાવીએ છીએ, સરહદ ધરાવીએ છીએ. આ સિવાય ગુજરાતની રાજધાની અથવા તો પાટનગર, મેં તમને એમ કહ્યું કે હાલમાં કયું છે, તો કે ગાંધીનગર છે. અને આર્થિક પાટનગર તમને કહે તો કયું આવશે, આર્થિક પાટનગર કહે તો હાલમાં પણ અમદાવાદની ગણતરી થાય છે. રાજ્યમાં તમને ખબર છે કે ભાઈ મોટા ભાગના આપણા જિલ્લાઓ છે ઉષ્ણકટિબંધમાં આવેલો છે, એકમાત્ર બનાસકાંઠા જિલ્લો. આ બનાસકાંઠા જિલ્લો છે એ સમશીતોષ્ણ જિલ્લો છે. બાકી બધા જિલ્લા કેવા છે ભાઈ, તો કે ઉષ્ણકટિબંધીય જિલ્લા છે. કેવા છે ભાઈ, ઉષ્ણકટિબંધીય જિલ્લા છે. આ સિવાય 3 ઋતુનો આપણે અનુભવ કરીએ છીએ, એ મારી કરતાં તમે વધારે સારી રીતે જાણો છો ભાઈ. અત્યારે હાલમાં કુલ કેટલા, તો કે 33 જિલ્લાઓ છે, એમાં 32 જિલ્લાઓ છે ઉષ્ણકટિબંધીય ઉષ્ણકટિબંધીય અથવા તો એવું કહી શકાય કે ભાઈ સમાન વાતાવરણ ધરાવે છે. અને એક જિલ્લો બનાસકાંઠા છે. ત્યાર પછી 1,96,024 કિલોમીટર આપણું કુલ ક્ષેત્રફળ છે. જનસંખ્યા 6 કરોડથી વધારે અને આપણું પાટનગર ગાંધીનગર છે. ચાલો ભાઈ, નીચેનામાંથી કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ધુવારણ વિદ્યુત મથકની સ્થાપના થયેલી? ધુવારણ વિદ્યુત મથકની વાત કરેલી છે ભાઈ. અત્યાર સુધી છે ને ભાઈ, ભારતની અંદર અને ગુજરાતની અંદર આપણે ઉર્જા ક્ષેત્રે ઘણા બધા સોર્સનો આપણે ઉપયોગ કરતા હતા. પણ હવે આપણે એવું કહેવાય ને કે ભાઈ સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, એના તરફ આગળ વધીએ છીએ. પણ અત્યાર સુધી વીજળી પૂરી પાડવા માટે ઘણા બધા મથકો શું હતા, જરૂરી હતા. અને એ મથક તરીકે તમને ખબર છે કે ધુવારણે ખૂબ જ મહત્વનો ફાળો આપેલો. અને એ ધુવારણ છે એ કયા વ્યક્તિના શાસન દરમિયાન અથવા તો કયા વ્યક્તિ મુખ્યમંત્રી હતા ને ત્યારે વિદ્યુત મથકની શરૂઆત થયેલી? તો ત્યારે કોણ આવશે, બળવંતરાય મહેતા. ઓકે, બળવંતરાય મહેતા છે, એમના સમયની અંદર તમને બધાને ખબર હોવી જોઈએ કે ધુવારણ વિદ્યુત મથકની શરૂઆત થયેલી. બળવંતરાય મહેતા 19/9/1963 લઈ અને 19/9/1965 દરમિયાન એ એવું કહેવાય કે આ સમયગાળા દરમિયાન તેઓ શું રહેલા, મુખ્યમંત્રી રહેલા. ધુવારણ વીજ મથકની શરૂઆત કોના સમયમાં થયેલી ભાઈ, તો કે ભાઈ બળવંતરાય મહેતાના સમયમાં. દરેક જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો, જેને આપણે GIDC કહી શકીએ, એની સ્થાપના પણ કરવામાં આવી. વડોદરામાં કોયલી ખાતે રિફાઇનરી પણ કાર્યરત કોના સમયમાં થઈ, તો કે બળવંતરાય મહેતાના સમયમાં થયેલી. પેટ્રોકેમિકલ ઉદ્યોગની સ્થાપના છે, શેત્રુંજી છે, ભાદર છે, દાંતીવાડા જળાશયો છે. ત્યાર પછી 1965ના રોજ એક કારમી ઘટના બને છે. આજ સુધીના ઇતિહાસની અંદર જેટલા પણ મુખ્યમંત્રીઓ છે અને એમાંથી એક કમભાગી મુખ્યમંત્રી જો આપણે કોઈને કહેવા હોય તો એ બળવંતરાય મહેતાને કહી શકાય. કે જ્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધનો સમય હતો અને ત્યારે પોતાના ફેમિલી સાથે 19/9/1965ના રોજ કચ્છની સરહદે પાકિસ્તાન દ્વારા તેનું વિમાન તોડી પાડવામાં આવે છે અને એનું અકાળે શું થાય છે, અવસાન થાય છે. પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા અને ત્યાર પછી બળવંતરાય મહેતા આપણા મુખ્યમંત્રી બનેલા અને 1965માં એનું શું થાય છે, અકાળે મૃત્યુ થાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક જેવા કાયદાઓ ઘડવામાં આવ્યા? ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક કીધું છે. શું કીધું છે મિત્રો? વિધેયક જેવા કાયદાઓ ઘડવામાં આવ્યા. તો કોણ આવશે ભાઈ? તો ત્યાર પછી આવશે કોણ? તો કે જીવરાજ મહેતા. પહેલા આપણા મુખ્યમંત્રી જીવરાજ મહેતા અને જીવરાજ મહેતાના સમયની અંદર ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક પસાર કરવામાં આવેલું. જીવરાજ મહેતા વિશે વાત કરીએ તો કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જેને આપણે કહીએ છીએ એ છે ડૉક્ટર જીવરાજ મહેતા. અમરેલીથી આવતા હતા. 1969થી લઈ અને 1963 ગુજરાતના મુખ્યમંત્રી તેમનો શું હતો ભાઈ, કાર્યકાળ હતો. એટલે કે ઉલટું છે, 1963થી લઈને 1969 સુધી એમનો, સોરી અહીંયા ભૂલ છે ભાઈ, ચાલો એ આપણે અહીંયા સુધાર લઈએ કે જો પ્રથમ એનો સમયગાળો ક્યાંથી શરૂ થાય છે જીવરાજ મહેતાનો ભાઈ, તો કે જો 1963થી તો કોણ આવે છે ભાઈ, તો કે એવું કહી શકીએ બળવંતરાય મહેતા આવે છે. તો ભાઈ
1963 સુધીનો આ સમયગાળામાં નહીં પડતા હો ભાઈ તમે. ઓકે, 1963 સુધી, પહેલી મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈને ત્યાર પછી પ્રથમ મુખ્યમંત્રી બને છે કોણ? તો કે જીવરાજ મહેતા. અને એ જીવરાજ મહેતા મુખ્યમંત્રી બન્યા પછી 1963 સુધી એ શું રહી છે ભાઈ? તો કે આપણા પ્રથમ મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહી છે. ઈસવીસન 1961માં પંચાયતી રાજનો કાયદો ઘડ્યો કોણે? તો કે જીવરાજ મહેતાએ. 1/4/1963ના રોજ એ અમલમાં આવ્યું. એટલે કે પંચાયતી રાજ છે આપણે અહીંયા ક્યારે 1 એપ્રિલ 1963થી ગુજરાતમાં શું આવ્યું? તો કે અમલીકરણ એનું થયું. ત્યાર પછી તેના નેતૃત્વ હેઠળ ઈસવીસન 1962માં ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી પણ યોજાઈ હતી. તેમના સમયમાં ગુજરાત સહકારી મંડળી વિધેયક, ત્યાર પછી ગુજરાત પંચાયત વિધેયક, ત્યાર પછી ગુજરાત યુનિવર્સિટી બાબતોનું વિધેયક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક જેવા અગત્યના કાયદાઓ ઘડવામાં આવ્યા. કોના સમયગાળા દરમિયાન? તો કે ડૉક્ટર જીવરાજ મહેતાના સમયગાળા દરમિયાન. જીવરાજ મહેતા છે 1963 સુધી મુખ્યમંત્રી રહે છે અને ત્યાર પછી બળવંતરાય મહેતા શું બને છે? મુખ્યમંત્રી બને છે. બળવંતરાય મહેતા છે એ 1965 સુધી મુખ્યમંત્રી રહે છે. 65માં કચ્છની સરહદે જે વિમાન તોડી પાડવામાં આવે છે ને એમાં બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું શું થાય છે? અવસાન થાય છે. ચાલો, ત્યાર પછી ગુજરાત વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? પ્રથમ કાર્યકારી અધ્યક્ષ પૂછાય છે ભાઈ. જો અત્યાર સુધી આપણને મોટા ભાગે જે પૂછવામાં આવતા ને એ અધ્યક્ષ પૂછવામાં આવતા, પણ મેં થોડોક અહીંયા ટ્વિસ્ટ કર્યો છે. મેં તમને શું પૂછ્યું છે? કાર્યકારી અધ્યક્ષ પૂછ્યા છે. ઓકે, કાર્યકારી અધ્યક્ષની જ્યારે વાત કરીએ ને તો કોણ આવશે? ડૉક્ટર કરશનદાસ સોનેરી, કે જે ગુજરાત વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ હતા. ઓકે, હવે જ્યારે આવો સવાલ આવે ને ભાઈ ત્યારે તમારે એક પણ વિચારી લેવાનું કે હાલમાં આપણા વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? હાલમાં આપણા વિધાનસભાના અધ્યક્ષ કોણ છે ભાઈ? ઓકે, તો તમને બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ કોણ છે. સૌથી વધારે બનાસ ડેરીમાં વર્ચસ્વ ધરાવતા વ્યક્તિ છે. કોણ આવશે એ તમારે કોમેન્ટમાં લખી દેવાનું છે. કલ્યાણજી મહેતા છે કે જે આપણા વિધાનસભાના શું હતા? પ્રથમ અધ્યક્ષ હતા. ત્યાર પછી પ્રથમ તમને જો કાર્યકારી પૂછે તો કોણ આવશે? કરશનદાસ સોનેરી, કે જે પ્રથમ આપણા શું હતા? કાર્યકારી, આપણે એવું કહી શકીએ કે અધ્યક્ષ હતા. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો કે કયા નીચેનામાંથી કયા મુખ્યમંત્રીએ નયા ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા પ્રયત્ન કર્યા હતા? કયા મુખ્યમંત્રી છે એમણે નયા ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા પ્રયત્ન કર્યા હતા? આ મુખ્યમંત્રી એટલે ખૂબ આમ તો વિવાદિત મુખ્યમંત્રી કહેવાય અને એવું કહેવાય ને કે મુસીબતો સામે અડગ ઊભા રહેવાવાળા વ્યક્તિ. એક વખત એની સામે એક જબરજસ્ત આંદોલન થાય છે, મુખ્યમંત્રી પદથી હટાવવામાં આવે છે. એવું કહેવાતું કે ભાઈ ચિમનભાઈનું હવે કોઈ વર્ચસ્વ નથી રહ્યું અને એ જ ચિમનભાઈ પટેલ છે ફરી પાછા એક વખત મુખ્યમંત્રી બને છે. એવા મુખ્યમંત્રી એટલે કોણ? તો કે ચિમનભાઈ પટેલ. વાત કરીએ ચિમનભાઈ પટેલની તો એણે એક સ્વપ્ન જોયું હતું. કયું? નયા ગુજરાતનું સ્વપ્ન. ચિમનભાઈ પટેલની વાત કરીએ તો કે ભાઈ તેઓ સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી હતા. કેવા હતા ભાઈ? સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી હતા. તેમણે નર્મદા યોજના ઝડપી અમલ કરવા પ્રયાસો કરેલા. આ બહુ મહત્વની વાત છે કે નર્મદા યોજના છે એના ઝડપી વિકાસ માટે જો કોઈ કામ કર્યું હોય ને, જે સરદાર સરોવર બંધ છે એની વાત છે, તો કે આની સામે ઘણા બધા તમને ખ્યાલ હશે કે પરિબળો હતા. નર્મદા બચાવો આંદોલન થયેલું મેઘા પાટકર દ્વારા, પછી વર્લ્ડ બેંક છે એને આપણને લોન આપવાની ના પાડી દીધી હતી અને પછી નર્મદા બોન્ડ બહાર પાડી અને એના દ્વારા ફંડ ભેગું કરવાનું કાર્ય પણ આ વ્યક્તિએ કરેલો. કોણે? તો કે ચિમનભાઈ પટેલે. અને ત્યાર પછી 1973-74માં અન્નની અછતના કારણે રમખાણો થયા અને એવું કહેવાય છે કે આ આંદોલન છે ચિમન હટાવો આંદોલન તરીકે ઓળખાય. નવનિર્માણ આંદોલન જેને આપણે કહીએ છીએ. શેને શું કહીએ છીએ? નવનિર્માણ આંદોલન થયેલું. અને એ નવનિર્માણ આંદોલન ક્યારે એવું કહેવાય કે ચિમન હટાવોમાં પરિવર્તન થઈ ગયું ખબર પડી નહીં અને ચિમનભાઈ પટેલને પોતાનું મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું. 9 ફેબ્રુઆરી 1974ના રોજ પોતાનું રાજીનામું આપવાની ફરજ પડે છે અને જુઓ પછી કે 1974માં એને આ આંદોલનના કારણે શું આપી દેવું પડ્યું હતું? રાજીનામું આપી દેવું પડ્યું હતું. અને પછી એવું કહેવાતું કે આ ચિમનભાઈ પટેલના જીવનની અંદર હવે શૂન્યકાળ થઈ ગયો છે. એ ફરી પાછા ક્યારે ઊભા નહીં થઈ શકે અથવા તો એનો રાજકીય રીતે પૂર્ણ વિરામ મુકાઈ ગયો. એ જ વ્યક્તિ છે ફરી પાછા
4/3/1990 રોજ ફરી પાછા મુખ્યમંત્રી બને છે. એટલે કીધું ને કે ભાઈ જો તમારામાં આત્મવિશ્વાસ હોય, તમારા ઉપર તમને ભરોસો હોય કે જ્યારે બધી પબ્લિક એના વિરુદ્ધમાં થઈ ગઈ હતી અને એમણે પોતે રાજીનામું આપવું પડ્યું હતું, એ જ વ્યક્તિ ફરી પાછો એવું કહેવાય કે મહેનત કરે છે અને 1990માં ફરી પાછા મુખ્યમંત્રી બને છે. આ બહુ મોટી વાત છે. ઓકે, નયા ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા માટે તેમણે ઘણા બધા પ્રયત્નો કરેલા. 17/2/1994 રોજ હૃદય રોગના હુમલાથી તેમનું શું થયું ભાઈ? અવસાન થયું. કોનું? તો કે ચિમનભાઈ પટેલનું. અને આપણા સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી તરીકે પણ જાણીતા બનેલા. ત્યાર પછી વાત કરીએ કે માનનીય નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત મુખ્યમંત્રી ક્યારે બન્યા? ઓકે, આ વ્યક્તિ છે એ પછીથી આપણા શું બને છે ભાઈ? તો કે પ્રાઇમ મિનિસ્ટર બને છે. 2014 સુધી એ ગુજરાતના શું રહેલા? મુખ્યમંત્રી રહેલા. 7 ઓક્ટોબર 2001ના રોજ પોતે શું બને છે ભાઈ? તો કે મુખ્યમંત્રી બને છે. અને તમને ખ્યાલ હશે કે મુખ્યમંત્રી બનવા પાછળનું સૌથી મોટું કારણ હતું કચ્છની અંદર આવેલો ભૂકંપ. કચ્છની અંદર જે ભૂકંપ આવેલો અને એ સમયે કેશુભાઈ પટેલ છે એ આપણા શું હતા? તો કે મુખ્યમંત્રી હતા. અને જ્યારે કેશુભાઈ પટેલ છે એવું કહેવાય છે કે પોતાના એવું કહેવાય ને કે ખૂબ જ પોતાના નિર્ણયો માટે જાણીતા હતા. તો કે ભાઈ ગોકુલ ગ્રામ યોજના હોય કે ગુજરાતના ખરા અર્થમાં વિકાસનો જો કોઈ પાયો જ નાખી દીધો હોય તો એ કેશુભાઈ પટેલ હતા. પણ જે કચ્છની અંદર ભૂકંપ આવે છે અને કચ્છને જ્યારે ફરી પાછું બેઠું કરવાની વાત આવે છે અને ત્યારે કોને? તો કે નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે. ત્યારે તો એવું કહેવાય કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી છે એ તો નહોતા ગ્રામ પંચાયતના સભ્ય કે પછી સરપંચ કે પછી ક્યાંય જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોઈ પણ જગ્યાએ સક્રિય રાજકારણની અંદર કોઈ હોદ્દા ઉપર હતા. પરંતુ સીધા જ તે એ શું બને છે? મુખ્યમંત્રી બને છે. ત્યારે તેઓ ધારાસભ્ય હતા નહીં. અને પછી એવું કહેવાય છે કે રાજકોટ પશ્ચિમની અંદર વજુભાઈ વાળા છે પોતાની સીટ ખાલી કરે છે. અને એ સીટ ખાલી કરે છે અને એ સીટ ઉપરથી નરેન્દ્રભાઈ મોદી પહેલી વખત ચૂંટણી લડે છે અને ધારાસભ્ય બને છે અને મુખ્યમંત્રી પદ ઉપર ચાલુ રહી છે. અને છેક 2014 સુધી લોકસભાની ચૂંટણીનું પરિણામ આવે છે. લોકસભાની ચૂંટણીની અંદર જે એનડીએની ગવર્મેન્ટ છે એને બહુમતી મળે છે અને એનડીએ તરફથી પોતે શું બને છે? 2014માં કે વડાપ્રધાન બને છે. અને આજે 2024ની ચૂંટણી થઈ રહી છે. 10 વર્ષનો એનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પણ શું થઈ ગયો છે? પૂરો થઈ ગયો છે. એવું કહેવાય છે કે નરેન્દ્રભાઈ મોદી છે એના જીવનની અંદર કોઈ પણ ચૂંટણી હજુ સુધી હાર્યા નથી. ઓકે, તો 7 ઓક્ટોબર 2001ના રોજ તેઓ શું બને છે? પ્રથમ વખત મુખ્યમંત્રી બને છે. ઓકે, ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની માંગ થતાં 7/10/2001ના રોજ મુખ્યમંત્રી બન્યા. 2002થી 11મી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 129 બેઠકો મળતા તેઓ બીજી વાર મુખ્યમંત્રી બન્યા. ત્યાર પછી 2007ની 12મી વિધાનસભાની ચૂંટણીમાં 117 બેઠકો મળતા તેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. તેમણે જ્યોતિગ્રામ યોજના, તો કે ગામડાની અંદર 24 કલાક સુધી વીજળી પૂરી પાડવા માટે જ્યોતિગ્રામ યોજના એમણે અમલમાં મૂકેલી. ચિરંજીવી યોજના છે, સુજલામ સુફલામ યોજના છે, વનબંધુ કલ્યાણ યોજના છે, સાગરખેડુ યોજના છે, બેટી બચાવો અભિયાન છે, પછી માતૃવંદના યોજના છે, સરસ્વતી ચાંદના યોજના છે, જ્ઞાન શક્તિ યોજના છે, જળ શક્તિ યોજના છે, રક્ષા શક્તિ, પછી ઉર્જા શક્તિ, જનશક્તિ, કૃષિ મહોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, ઈ ધરા, સ્વાગત ઓનલાઈન, નિર્મળ ગુજરાત, શહેરી વિકાસ, પ્રવાસન વર્ષ, ગ્લોબલ ઇન્વેસ્ટ સમિટ, ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ જેવા કાર્યક્રમો દ્વારા ગુજરાતમાં સર્વગ્રાહી અને સર્વોત્તમ વિકાસ સાંધ્યો. વર્ષ 2012ની 13મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 115 બેઠક મળતા સતત ચોથી વાર મુખ્યમંત્રી બન્યા. અને ત્યાર પછી 2015માં 15મી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતી મળતા તેઓ શું બને છે? ભારતના પ્રધાનમંત્રી બને છે. અને હાલમાં 2024નું વર્ષ ચાલે છે અને 2024ના વર્ષમાં પણ તેઓ શું છે? પ્રાઇમ મિનિસ્ટર છે. ચાલો, કામનાથ મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? કામનાથ મહાદેવ. આ કામનાથ મહાદેવનું નામ આવે એટલે મને આવડી જ જાય. શું કામ ના આવડે? બોલો ભાઈ, મને આવડી જ જાય. એની પાછળનું પણ કારણ હોઈ શકે. શું આવશે ભાઈ? તો કે કયો જિલ્લો આવશે ભાઈ? કામનાથ મહાદેવ કયો જિલ્લો આવશે? અમદાવાદ આવશે. કયો આવશે ભાઈ? અમદાવાદ જિલ્લાની અંદર કામનાથ મહાદેવનું શું આવેલું છે? તો કે મંદિર આવેલું છે. બાદશાહનો હજીરો છે, રાણીનો હજીરો છે, જકરિયા મસ્જિદ છે, કુતુબુદ્દીન શાહની મસ્જિદ છે, સારંગપુરની મસ્જિદ છે, રાણી રૂપમતીની મસ્જિદ છે, રાણી સિપ્રીની મસ્જિદ છે, ત્યાર પછી સીદી સૈયદની જાળી છે, આઝમખાનનો રોજો છે, દરિયાખાનનો ઘુમટ, પછી અહેમદ શાહની મસ્જિદ વગેરે મુસ્લિમ સ્થાપત્યો પણ તમને ક્યાં જોવા મળે છે? અમદાવાદમાં જોવા મળે છે. આ અમદાવાદની સ્થાપત્ય કલાની વાત છે.
મોહમ્મદ બેગડાએ નગર ફરતો કોટ બનાવી અને તેને 12 દરવાજા મુકાવેલા. કોને? તો કે મોહમ્મદ બેગડો છે એને નગર ફરતો કોટ બંધાવી અને 12 દરવાજા મુકાવેલા. કુતુબુદ્દીને બંધાવેલ હોજે કુતુબ, જેને આપણે કાંકરિયા તળાવ તરીકે ઓળખીએ છીએ, અને એ કાંકરિયા તળાવમાં 25 થી 31 ડિસેમ્બરના રોજ તમને ખબર છે કાંકરિયા કાર્નિવલનું આયોજન થાય છે. ભારતના મોટા નગર તળાવોમાં થાય છે. શાહજહાંએ બંધાવેલો શાહીબાગ મહેલ વિખ્યાત છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન કાળુપુર ટંકશાલામાં સિક્કાઓ બનતા હતા. દિલ્હી દરવાજા બહારનું હઠીસિંહનું જિનાલય, સરસપુરનું ચિંતામણી નું દેરું છે, ઝવેરીવાડનું પાર્શ્વનાથનું દેરા છે, અને કામનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, નગરદેવીમાં ભદ્રકાલીનું મંદિર છે, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો છે, વૈષ્ણવોની હવેલી છે, અંબાજી છે, પછી રણછોડજી, પછી શ્રી કૃષ્ણ અને શ્રીરામના મંદિરો ક્યાં આવેલા છે? ગુજરાતના અમદાવાદ જિલ્લાની અંદર આવેલા છે. અને એટલા માટે જ અમદાવાદ સિટીને 2017ની અંદર, ક્યારે? તો કે 2017ની અંદર શું મળે છે? વર્લ્ડ હેરિટેજ સાઇટનો શું મળે છે? દરજ્જો મળે છે. વર્લ્ડ હેરિટેજ સિટીનો શું મળે છે? દરજ્જો મળે છે. ત્યાર પછી ભીમનાથ મહાદેવનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? બધાને આવડવું જોઈએ. કઈ નદી આવશે? તો કે નીલકા નદીના કિનારે ભીમનાથ મહાદેવનું શું આવેલું છે? મંદિર આવેલું છે. ઓકે, નીલકા નદીના કાંઠે મહાદેવનું મોટું મંદિર, અને તે પ્રખ્યાત છે. ત્યાર પછી વાત કરીએ માંડલ. તો માંડલ છે એ એવું કહેવાય રાવલ કુટુંબની કુળદેવી ખંભલાવ માતાનું શું છે? ભવ્ય મંદિર છે. મંદિરમાં સુવર્ણ મઢમાં માતાજીની મૂર્તિ બિરાજમાન છે. તળાવની મધ્યમાં પ્રગટ સ્થાને આ માંડલમાં માતાજીની મૂર્તિઓ આવેલી છે. તો આ વાત થઈ ભીમનાથ મહાદેવ અને માંડલની. ત્યાર પછી વાત કરીએ ભાઈ બળિયાદેવનું મંદિર કયા સ્થળે આવેલું છે? જો અમદાવાદ જિલ્લાની અંદર આવેલા બધા સ્થાપત્યો છે. હવે બળિયાદેવની વાત આવે તો તમને ખબર હોવું જોઈએ ક્યાં આવશે ભાઈ? તો કે લાભા છે, અને એ લાભા ખાતે બળિયાદેવનું શું આવેલું છે? મંદિર આવેલું છે. અમદાવાદ જિલ્લાની આપણે વાત કરીએ છીએ તો કે સરખેજ, અમદાવાદથી નજીકમાં તે સરખેજ ગામમાં મોહમ્મદ બેગડા અને તેના શાહજાદાઓની મજાર આવેલી છે. મોહમ્મદ બેગડા અને શાહજહાંની શું આવેલી છે? મજાર આવેલી છે. નજીકમાં મોહમ્મદ બેગડાની બેગમનો શું છે? રોજો છે. તેમજ સુલતાન અહેમદ શાહના ગુરુ અહેમદ શાહ ખટુગંજ બખ્શનો રોજો છે, તથા મસ્જિદ છે. અહીં મોટું તળાવ પણ આવેલું છે. તો આ વાત થઈ સરખેજ અમદાવાદની. લાભાની અંદર બળિયાદેવનું શું ભવ્ય મંદિર આવેલું છે. ધોળકા મિનળ દેવીએ બંધાવેલું મલાવ તળાવ, અને એવું કહેવાય છે કે ન્યાય જોવો હોય તો તમે ક્યાં જાઓ? મલાવ તળાવ. એ મલાવ તળાવ અમદાવાદના ધોળકા ખાતે આવેલું છે. પ્રાચીન નામ ધવલકપુર અથવા તો ધવલલકપુર તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી મહાભારતના સમય દરમિયાન જ્યારે પાંડવો અજ્ઞાતવાસ વિસાવવા માટે ક્યાં આવે છે? તો કે આપણા ગુજરાતમાં આવે છે. અને એ સમયે એવું કહેવાય છે કે એમણે આ સ્થળે સમય વિતાવેલો, અને એ સમયે મહાભારત કાળ દરમિયાન આ ધોળકા છે વિરાટનગર તરીકે જાણીતું. મિનળ દેવીએ બંધાવેલું મલાવ તળાવ અહીં આવેલું છે. ત્યાર પછી પાંડવોની શાળા છે, ભીમનું રસોડું છે, સિદ્ધનાથ મહાદેવ વગેરે પુરાણી જગ્યાઓ અહીં આવેલી છે. હવે ધોળકાની વાત આવી કે તો ધોળકા છે અને એનાથી થોડા દૂર જાઓ તો કે હોઠા છે આવેલું, અને એ હોઠામાં તમને ખ્યાલ છે હોઠાનો મેળો ભરાય છે, કે જ્યાં આપણે એવું કહીએ છીએ કે 7 નદીઓનો શું થાય છે? સંગમ સ્થળ છે. અને એ સંગમ સ્થળે શું ભરાય છે ભાઈ? તો કે હોઠાનો મેળો ભરાય છે. અને એ હોઠાનો મેળો છે એ તમને બધાને ખબર છે. ઓકે, હોઠાનો મેળો છે તમને બધાને ખબર છે એમ તો કે પશુઓની લેવેશ માટે જાણીતો છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો કે ભાઈ વિરમગામ, આપણા હાર્દિક પટેલ છે જે વિરમગામના શું છે ભાઈ? તો કે MLA છે. મિનળ દેવે બંધાવેલું મુનસર તળાવ, અને ગંગુ વણઝારાએ બંધાવેલું કયું? તો કે ગંગાસર તળાવ ક્યાં આવેલા છે? અમદાવાદના વિરમગામ ખાતે આવેલા છે. નળ સરોવર, તો તમને બધાને ખબર છે કે ભાઈ નળ સરોવર છે એ આમ તો 2 જિલ્લાની અંદર પથરાયેલું છે, અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. શિયાળાની ઋતુની અંદર અહીંયા સ્થળાંતરિત પક્ષીઓ માટે જાણીતું છે. ત્યાર પછી લોથલ છે, સિંધુ સભ્યતાનું નગર જેને આપણે કહીએ છીએ, કે જ્યાંથી જહાજ બાંધવાની લોદી, અને એવું કહેવાય છે કે પૌરાણિક બંદર હતું જેને આપણે ચિત્રકલાની જનેતા તરીકે ઓળખીએ એવું લોથલ છે, એ પણ ક્યાં આવેલું છે? અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. સિંધુ સંસ્કૃતિનું બંદર હતું. અહીંથી બારું, નગર, ભઠ્ઠી, ગટર વ્યવસ્થા, હાડપિંજરો, અલંકારો, શમશાન વગેરે મળ્યા છે. હોઠાની મેં તમને વાત કરી કે ભાઈ
4000 વર્ષ પહેલાં લોથલ તરીકે ઓળખાતું અહીં 7 નદીઓનું 4000 વર્ષ પહેલાં એવું કહેવાય છે કે આ સ્થળ પણ લોથલ તરીકે ઓળખાતું. અહીંયા 7 નદીઓનો સંગમ થાય છે, જેની મેં તમને વાત કરી છે કે ભાઈ આવી રીતના આપણે યાદ રાખી શકીએ. હા, મા, સા, મે, ખા, વા, મળશે. ઓકે, શરૂઆત કરીએ અહીંયાથી. તો કે શેઢી છે, ત્યાર પછી આ હાથમતી છે, ત્યાર પછી માઝમ છે. ઓકે, પછી શું આવશે? સાબરમતી આવશે. ઓકે, ત્યાર પછી કઈ આવશે? તો કે મેસવો આવશે. પછી કઈ આવશે? ખારી આવશે. ત્યાર પછી શું આવશે? વાત્રક આવશે. ઓકે, 1 2 3 4 5 6 અને આ 7 નદીનો સંગમ જે સ્થળે થાય છે એ સ્થળ એટલે લોથલ. હકીકતમાં લોથલ ખાતે 7 નદીઓનો સંગમ નથી થતો, પણ 7 નદીઓના પાણીનો સંગમ થાય છે એવું કહીએ છીએ. કારતક સુદ 11 કારતક સુદ 11 પૂનમ દરમિયાન 5 દિવસ માટે એક અહીંયા મેળો ભરાય છે, જેને આપણે ઓઠાનો મેળો કહીએ છીએ. અને આ મેળો એટલે જેને આપણે ગધર્ભનો મેળો પણ કહીએ છીએ. શું કહીએ છીએ? ગધર્ભનો મેળો પણ કહીએ છીએ. અને ગધેડાની લેવેસ માટે શું છે? જાણીતો છે. એ મેળો પણ અહીંયા ઓઠા ખાતે ભરાય છે. ઓકે, જેની મેં વાત કરી તમને. સાબરમતી, હાથમતી, વાત્રક, મેસો, માઝમ, શેઢી, ખારી નદીનું સંગમ સ્થાન છે. કાર્તકી પૂર્ણિમાએ એક મોટો મેળો ભરાય છે, જેની મેં તમને વાત કરી છે, ઓઠાનો મેળો. ગુજરાતનો સૌથી મોટો પશુઓની લેવેસ માટે જાણીતો મેળો હોય તો કયો છે? ઓઠાનો મેળો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર વર્ષ 1822માં ક્યાં બંધાયું હતું? આ પણ તમને કદાચ પૂછાઈ જાય તો કે અમદાવાદ ખાતે મોટું મંદિર એક બાંધવામાં આવેલું 1822માં. અને એ ક્યાં? તો કે અમદાવાદ ખાતે બાંધવામાં આવેલું. હેરિટેજ વોકની વાત કરીએ તો એમાં કોનો સમાવેશ થાય છે? તો સ્વામિનારાયણ મંદિર કાલુપુરનો સમાવેશ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર 1822માં બંધાયું હતું, જેને માટે બ્રિટિશ સરકારે શું આપેલી ભાઈ? જમીન આપેલી. આનંદાનંદ સ્વામી છે અને એના દ્વારા આ નિર્મિત આ મંદિરની કોતરણી બર્મીઝ ટેકનોલોજી પ્રકારથી થયેલી છે. દરેક કમાન અને ક્રોસની તેજસ્વી રંગોથી રંગવામાં આવેલા છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા પોતે સ્થાપિત મૂર્તિઓ તેમજ કેટલીક અંગત વસ્તુઓ અને શિલ્પોનું પ્રદર્શન અહીં છે. જૂના શહેરના પૂર્વીય ભાગમાં કાલુપુરની નજીક સ્થિત છે. સ્વામિનારાયણ મંદિર એ શહેરના મધ્યમ ભાગમાં ભૂખરા રંગનું છિદ્ર છે અને જૂના શહેરના ધ્રુવો દ્વારા હેરિટેજ વોકનું શું થાય છે? પ્રારંભ બિંદુ છે. તો હેરિટેજ વોકની શરૂઆત પણ આપણે અહીંયાથી થાય એવું કહી શકીએ. ત્યાર પછી કવિ દલપતરામનું ઘર અમદાવાદની કઈ પોળમાં આવેલું છે? અમદાવાદની અંદર તમને જે આપણે એવું કહીએ ને ગલી મહોલ્લા આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? મહોલ્લા કહીએ છીએ. તો આવા મહોલ્લાને અમદાવાદની અંદર પોળ તરીકે ઓળખવામાં આવે. અને કઈ પોળની અંદર આજે આપણા શું કહી શકીએ કે ભાઈ કવિ દલપતરામ કે જેનો જન્મ વઢવાણ ખાતે થયેલો, અને એ દલપતરામનું ઘર છે અમદાવાદની અંદર લાભેશ્વરની પોળમાં આવેલું છે. વઢવાણમાં, સુરેન્દ્રનગરના વઢવાણની અંદર દલપતરામનો જન્મ થયેલો. અને એ દલપતરામ જે છે ને ભાઈ, એવું કહેવાય છે કે નોકરીની શોધ માટે, આમ તો કહેવાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં આવ્યા પછી એ સંસર્ગ માટે વારંવાર ક્યાં આવતા? અમદાવાદ આવતા. અને એ સમય દરમિયાન એક વ્યક્તિ ભોળાનાથ સારાભાઈના સંપર્કમાં આવે છે. અને એ ભોળાનાથ સારાભાઈ છે એ એમને ફારબત સાહેબ સાથે મુલાકાત કરાવે છે. અને એ ફારબત સાહેબ સાથે એ જ્યારે જોડાય છે ત્યાર પછી એ ક્યાં? અમદાવાદમાં સ્થાયી થાય છે. અને અમદાવાદમાં જ્યારે સ્થાયી થાય છે અને ત્યારે એ ક્યાં રહેતા હોય છે? લાભેશ્વરની પોળમાં રહેતા હોય છે. લાભેશ્વરની પોળ, કવિ દલપતરામ ચોક 19મી સદીના પ્રખ્યાત ગુજરાતી કવિ દલપતરામના ઘર તરીકે પ્રખ્યાત છે. તેઓ આ ઘરમાં રહેતા હતા. આ ચોકમાં મૂકેલ મહાન કવિની મૂર્તિ કાઠિયાવાડી ભરતકામની કુર્તા, ધોતી, પાઘડી પહેરવેશવાળી તથા જમણા પગ અને તેમની આંખો ધ્યાનપાત્ર દેખાવવાળી છે. એટલે બીજું તમે જો હેરિટેજ વોકમાં સ્થળ જુઓ તો કયું છે? દલપતરામની પોળ અથવા તો લાભેશ્વરની પોળ અથવા તો દલપતરામનું ઘર. કેલિકોડોમ, ત્રીજું સ્થળ છે કેલિકોડોમ. અમેરિકન આર્કિટેક્ટ ફ્રાન્ક લોયડ રાઇટે કેલિકો મિલ્સ માટે વહીવટી કાર્યાલયની ડિઝાઇન ની રચના કરી હતું, પરંતુ તે સમયે અમદાવાદ કોર્પોરેશનને પરવાનગી આપી ન હોવાથી તેનું નિર્માણ થયું નહોતું. પાછળથી તે જ સ્થળે કેલિકોડોમનું નિર્માણ થયું. 1962માં ખુલ્લો મુકાયો. 2001ના ભૂકંપની અંદર ગુંબદનું કેન્દ્ર ભાગ ભાંગી પડ્યું હતું. 1970માં અમદાવાદના પ્રથમ ફેશન શોનું પણ આયોજન ક્યાં થયેલું ભાઈ? તો કે આ કેલિકોડોમમાં થયેલું. અભિનેત્રી પરવીન બાબી આ શોમાં શું લીધેલો ભાઈ? ભાગ લીધેલો. ઓકે,
ત્યાર પછી વાત કરીએ ભાઈ તો કે હાજા પટેલની પોળમાં કોનું મંદિર આવેલું છે? તેની મૂર્તિ સોનાની શુદ્ધતાને ચકાસવા જે પથ્થરનો વપરાય છે એમાંથી બનાવવામાં આવી હતી. તો કોનું આવશે ભાઈ? તો કે ભગવાન રામનું મંદિર આવશે. કોનું આવશે? ભગવાન રામનું મંદિર છે કે જે અમદાવાદની અંદર આવેલું છે, હાજા પટેલની પોળમાં આવેલું છે. પેલો સોની છે એ ચોનું સાચું છે કે ખોટું ચેક કરવા માટે જે પથ્થર વાપરે છે ને એ પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે મૂર્તિ. કઈ? તો કે ભગવાન રામની. ઓકે, એમના વિશે વાત કરીએ કે ચોથું સ્થળ છે કલારામજીની મંદિર અથવા તો કાલારામજીની મંદિર. હાજા પટેલની પોળ. હાજા પટેલની પોળના ખૂણામાં કાલારામજી અથવા તો કાળારામજીનું શું આવેલું છે? મંદિર આવેલું છે. ખૂબ જ જૂનું મંદિર છે. ભગવાન રામની મૂર્તિ એક કાળા પથ્થરમાં બેઠેલી મુદ્રામાં છે. આ મૂર્તિનું વનવાસના સમયગાળા તરીકે અર્થઘટન કરવામાં આવે છે. સોનાની શુદ્ધતા ચકાસવા માટે જે પથ્થરનો ઉપયોગ થાય છે અને તેવા પથ્થરમાંથી આ મૂર્તિનું શું કરવામાં આવ્યું છે? નિર્માણ કરવામાં આવ્યું છે એવી લોકવાયકા છે. એટલે તમારે જો અમદાવાદમાં તમે રહેતા હોય ને તમારી પાસે વીંટી છે કે ચેન છે કે પછી તમારી પાસે જે કાંઈ સોનું છે એ સાચું છે કે ખોટું છે ચકાસવું હોય તો તમે અહીંયા જઈ શકો છો. ઓકે, જસ્ટ મજાક કરું છું. ચાલો ભાઈ, મંદિરના લાકડાના કોતરકામ અને મધ્યખંડની સમૃદ્ધિનું ઉદાહરણ છે, જે અમદાવાદના આર્કિટેક્ચરનો એક શું છે ભાઈ? મહત્વપૂર્ણ ભાગ છે. શાંતિનાથજી મંદિર, હાજા પટેલની પોળ. ભવ્ય શાંતિનાથના દેરાસર, ગુંબજ અને પેનલ, ક્રોસ જાળી, બારીઓ અને છતની કોતરણીના નાજુક લાકડા પર ભવ્ય નકશીકામ થયેલું છે. 1923માં MD શાહ વખતચંદ મલીચંદ દ્વારા બનાવવામાં આવી હતી. શાંતિનાથ તીર્થંકરની મૂર્તિ 19 ઇંચની છે. તેવું માનવામાં આવે છે કે શરૂઆતમાં આખું મંદિર લાકડાનું બનેલું હતું. જ્યારે રાહત માર્ગ બાંધવામાં આવ્યો ત્યારે મંદિરને આંતરિક ભાગમાં ખસેડવું પડ્યું હતું અને તે મંદિર આરસ પહાડમાંથી બનાવવામાં આવ્યું હતું. ઓકે, આ બધા અમદાવાદની સ્થાપત્ય કલા છે. હેરિટેજ વોકમાં જે આ બધા સ્થળનો સમાવેશ થાય છે એ સ્થળોની આપણે વાત કરીએ છીએ. જગવલ્લભ મંદિર ક્યાં આવેલું છે? જગવલ્લભ મંદિર છે ક્યાં આવેલું છે ભાઈ? તો કે અમદાવાદ ખાતે આવેલું છે. તો વાત કરીએ જગવલ્લભ મંદિરની વાત કરીએ તો કે નિશાની પોળમાં આવેલું છે જગવલ્લભ મંદિર. અમદાવાદમાં જૂના વલ્લભ જૈન મંદિર અને મોટા કદના અને નાજુક હિન્દુ સ્થાપત્યો માટે કઈ પોળ જાણીતી છે? નિશાની પોળ જાણીતી છે. ઓકે, ત્યાર પછી આગળ વધીએ ભાઈ તો કે રાણીનો હજીરો કોણે બંધાવ્યો હતો? ઓકે, આ સવાલ કદાચ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે કે રાણીનો હજીરો છે કોણે બંધાવેલો? તો રાણીનો હજીરો છે એ અહેમદ શાહે બંધાવેલો. કોણે બંધાવેલો ભાઈ? રાણીનો હજીરો છે એ અહેમદ શાહે બંધાવેલો. વાત કરીએ કે 15મી સદીના મહાન સુલતાન અહેમદ શાહ દ્વારા રાણીનો હજીરો બનાવવામાં આવ્યો હતો. હજીરો કબરો માટે એક હોલ્ટ છે અને આ સામ્રાજ્યની રાણીઓ માટે છેલ્લે વિશ્રામનું સ્થળ છે. બહારથી કબરોની આજુબાજુની દિવાલો ભવ્ય રીતે પથ્થરોથી બનાવવામાં આવી છે. દફન સ્થળ કેન્દ્રમાં છે અને એવું કહેવાય કે વરંડા દ્વારા ચિહ્નિત છે. હજીરાની દિવાલો અને ગુંબજ પર જટિલ ડિઝાઇન અને કોતરકામ કરેલું છે. બાદશાહનો હજીરો, અહેમદ શાહનો મકબરો રાજાના હજીરા તરીકે ઓળખાય છે. રાણીનો હજીરો છે એ કોણે? અહેમદ શાહે બંધાવેલો અને જે અહેમદ શાહનો મકબરો છે એ રાજાના હજીરા તરીકે જાણીતો છે. મધ્યયુગીન મસ્જિદ અને અમદાવાદ ભારતના કબરોનો સમૂહ છે. અહેમદ શાહની મસ્જિદ જામા મસ્જિદ માણેકચોક નજીક આવેલી છે. દફન સ્થળ અને મુસ્લિમો માટે ખાસ ધાર્મિક સ્થળ હોવાનું માનવામાં આવે છે. જે દફનાવવામાં આવે છે એ મુસ્લિમો માટે શું છે? ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. 1446માં બાદશાહનો હજીરો બનાવવામાં આવ્યો તો તેના પર કોતરણીઓ આકર્ષક છે. ઓકે, ત્યાર પછી હરકુંવર શેઠાણીની હવેલી પણ અમદાવાદમાં આવેલી છે. ફર્નાન્ડીસ બીચ પણ આવેલો છે. એવું કહેવાય કે ફર્નાન્ડીસ બીચ નીચે જે ચોપડા બજાર છે અમદાવાદનું સૌથી જૂનું બુક માર્કેટ તરીકે પ્રખ્યાત છે. ત્યાર પછી ગાંધી બ્રિજ તરીકે પણ હવે કદાચ ઓળખાય છે. ચાંદલા પોળ એ પણ ક્યાં આવેલી છે ભાઈ? તો કે એ આવેલી છે અમદાવાદની અંદર આવેલી છે. ત્યાર પછી અમરેલી જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે? ચાલો ભાઈ, આનો જવાબ તો બધાને આવડવો જોઈએ કે અમરેલી જિલ્લાની અંદર કુલ કેટલા તાલુકા આવેલા છે. અમરેલી જિલ્લો છે ભાઈ કે ભાઈ એક વખત બન્યા પછી એને ક્યારેય તોડવામાં નથી આવ્યો. રેડી? અને એ અમરેલી જિલ્લો છે એમાં ટોટલ 11 તાલુકાઓ છે. કેટલા તાલુકાઓ છે? 11 તાલુકાઓ આવેલા છે. એક તો અમરેલી પોતે જ તાલુકો છે. પછી કયો છે? તો કે સાવરકુંડલા છે. કયો છે? સાવરકુંડલા છે. પછી બાબરા છે. પછી કુકાવાવ છે. પછી લીલિયા છે. ઓકે, લીલિયા પછી રાજુલા છે. પછી જાફરાબાદ છે. ઓકે, ત્યાર પછી ચલાલા છે.
અને ધારી છે. ચાલો 1 2 3 4 5 6 7 8 9. ઓકે. અમરેલી, સાવરકુંડલા, બાબરા, લાઠી, 10મું લાઠી. ઓકે. હજુ એક ઘટે છે. બાબરા આવી ગયું, કુકાવા આવી ગયું, લીલિયા આવી ગયું, રાજુલા, જામનગર, ચલાળા, ખાંભા આવશે. ખાંભા. આમ ટોટલ કેટલા છે? 11 તાલુકા છે. કેટલા તાલુકા છે? 11 તાલુકા છે. અમરેલી છે, બાબરા છે, લાઠી છે, લીલિયા, કુકાવો, ધારી, ખાંભા જે નહોતું આવ્યું, રાજુલા છે, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરા. બગસરા ટોટલ 11 તાલુકાઓ. ઓકે. અમરેલી, બાબરા, લાઠી, લીલિયા, કુકાઓ, ધારી, જાફરાબાદ, સાવરકુંડલા. આમ ટોટલ કેટલા છે ભાઈ? 11 તાલુકાઓ છે. ચાલો. ઓકે. 4 ને 5 5 6 7 8 9 ને 10. ઓકે. ચલાળા કદાચ નથી. ઓકે. ચલાળા નથી હો ભાઈ, ચલાળા તાલુકો નથી. ચલાળા તાલુકો નથી. ચાલો, એની જગ્યાએ બગસરા આવશે. ચલાળા નહીં આવે, બગસરા આવશે. ચાલો આગળ જઈએ. રાહ નવઘરનો પાળિયો ક્યાં આવેલો છે? રાહ નવઘરનો પાળિયો ક્યાં આવેલો છે? તો તમને બધાને ખબર હોવી જોઈએ કે લા નવઘરનો પાળિયો છે ક્યાં આવેલો છે? બગસરા ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે? બગસરા ખાતે આવેલો છે. મેં સામે છે ને ચલાળા તાલુકો લખ્યો હતો, પણ ચલાળા તાલુકો આવશે નહીં. ઓકે. બગસરા આવશે. ઓકે. તો રાહ નવઘરનો પાળિયો બગસરા ખાતે આવેલો છે. બગસરા છે ને નકલી આમ સોનાના ઘરેણાં બનાવવા માટે જાણીતું છે. ઓકે. બગસરા તાલુકાની વાત કરીએ, રાહ નવઘરનો પાળિયો આવેલો છે અને બગેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. બાબરા તાલુકાની વાત કરીએ તો ગરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ગરણી ખાતે. તાપડીયા આશ્રમ આવેલો છે બાબરા ખાતે. લાઠી તાલુકો, ભૂરખિયા હનુમાનજીનું મંદિર આવેલું છે. જીવાય સત્તાધાર મંદિર, જાનબાઈની દેરડી. ત્યાર પછી કવિ કલાપીનું જન્મસ્થળ. કવિ કલાપીનું શું છે ભાઈ? જન્મસ્થળ. લીલિયા તાલુકાની વાત કરીએ તો અંટાળિયા મહાદેવ મંદિર, ઉમિયા માતા મંદિર, લીલિયા મોટામાં આવેલું છે. રાઘવાદ આશ્રમ મોટા કણકોટમાં, પંચમુખી આશ્રમ લીલિયા ખાતે. ત્યાર પછી રામનાથ મહાદેવ પૂતળિયા, નાગબાઈ માતાનું પ્રાચીન મંદિર ભુજાપાદરમાં. ત્યાર પછી આંબા આપા ગીગાની જગ્યા દિવ્ય ચેતના આશ્રમ લીલિયા મોટા ખાતે આવેલ છે. ત્યાર પછી રાંદલ માતા મંદિર દડવા, અમરેલી જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? રાંદલના દડવા તરીકે જેને આપણે ઓળખીએ એ કયા તાલુકામાં આવશે? કુકાવાવ તાલુકાની અંદર આવશે. ઓકે. કુકાવાવ તાલુકાની વાત કરીએ તો રાંદલ માતા મંદિર દડવા ખાતે, કૃષ્ણ વલ્ભાચાર્ય સ્મૃતિ મંદિર કુકાવાવ ખાતે. પછી સંત વેલનાથ સમાધિ અને હુક્સા પીરની દરગાહ એ ખડખડ ગામે આવેલી છે. પછી આવે છે ધારી તાલુકો, યોગીજી મહારાજનું જન્મસ્થળ છે. જીવન મુક્તેશ્વર મંદિર, ખોડિયાર મંદિર અને ડેમ જેને ધારી ડેમ તરીકે આપણે ઓળખીએ છીએ, અને ખોડિયાર માતાનું મંદિર છે અને ગળધરા તરીકે આપણે ઓળખીએ છીએ. શામસુંદર મંદિર સરસિયા, દાનગીગેવ મંદિર ચલાળા. ત્યાર પછી આવશે ખાંભા તાલુકો, હનુમાનગઢ ખાંભા, હનુમાનગાળા ખાંભા ખાતે, વાદળિયા હનુમાન ઇંગોરાળા ખાતે. રાજુલા તાલુકામાં પીપા ભગતનું મંદિર પીપાવાવ, બલાડ માતા મંદિર. ત્યાર પછી રાજુલા ખાતે આવેલું છે કુંભનાથ અને સુખનાથ મહાદેવ મંદિર. ઓકે. આ બધું રાજુલા તાલુકાની અંદર આવેલ છે. ત્યાર પછી હોકર લાઇબ્રેરી કયા સ્થળે આવેલી છે? હોકર લાઇબ્રેરી છે એ અમરેલી જિલ્લાની અંદર અમરેલીમાં આવેલી છે. ક્યાં આવેલી છે? અમરેલી જિલ્લાની અંદર અમરેલી ખાતે હોકર લાઇબ્રેરી આવેલી છે. ઓકે. વાત કરીએ તો કે ભાઈ ઈસવીસન 1730માં શ્રી દામજી રાવે અમરેલીનો કબજો લઈ, દામાજી રાવે અમરેલીનો કબજો લઈ અને ગાયકવાડી થાણું સ્થાપ્યું હતું. ત્યારબાદ અંગ્રેજો દ્વારા હોકલ સેટલમેન્ટના નામે થાણું સ્થાપી 1880માં કર્નલ એલેક્ઝાન્ડર હોકરના નામે અમરેલી ખાતે એક હોકર લાઇબ્રેરીનું બાંધકામ કરવામાં આવ્યું. કોના નામથી? એલેક્ઝાન્ડર હોકરના નામે એક લાઇબ્રેરીનું બાંધકામ કરવામાં આવ્યું અને એનું નામ છે હોકર લાઇબ્રેરી. આ ઇમારતમાં આજે મહિલા, બાળકો, યુવાનો અને સામાન્ય વાંચન વિભાગ કાર્યરત છે. ક્યાં આવેલું છે? હોકર પુસ્તકાલય ક્યાં આવેલું છે? અમરેલી ખાતે આવેલું છે. ત્યાર પછી નાગનાથ મંદિરનું નિર્માણ કોના હસ્તે કરાવવામાં આવેલું? નાગનાથ મંદિર છે અમરેલી ખાતે આવેલું છે અને એનું નિર્માણ છે વિઠ્ઠલરાવ દેવાજીએ કરાવેલું છે. કોણે કરાવેલું છે? વિઠ્ઠલરાવ દેવાજીએ કરેલું છે. નાગનાથ મંદિર અમરેલી. અમરેલી જિલ્લાની અમરેલીની શહેરની મધ્યમાં આવેલું નાગનાથ મંદિર અંદાજે 211 વર્ષ જૂનું છે. 1802માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના પ્રતિનિધિ તરીકે સૌરાષ્ટ્રની વ્યવસ્થા સંભાળતા સર સુભાશ્રી વિઠ્ઠલરાવ દેવાજીના હસ્તે આ
ભગવાન શિવના આ મંદિરનું બાંધકામ થયું હતું. આ મંદિર અમરેલી શહેરની જનતાની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. કયું? તો કે નાગનાથ મંદિર. ત્યાર પછી વાત કરીએ ભાઈ તો કે ભોજા ભગતનું જન્મ સ્થળ જણાવો. ભોજા ભગત, ઓકે, ભોજા ભગત છે ને ભાઈ, એનું જન્મ, ભોજા ભગતનો જન્મ છે ને ભાઈ ક્યાં થયેલો? તો કે દેવકી ગાલોલ ખાતે. ક્યાં થયેલો ભાઈ? દેવકી ગાલોલ ખાતે. આ દેવકી ગાલોલ છે ને ભાઈ એ ક્યાં આવેલું છે? તો કે રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે. પછી એમણે આશ્રમ સ્થાપેલો ભોજા ભગતે. એ આશ્રમ એને અમરેલીમાં સ્થાપેલો, અમરેલીના ફતેપુરા ખાતે. અને એ આશ્રમ છે આજે ભોજલ ધામ તરીકે ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? ભોજલ ધામ તરીકે ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? ભોજલ ધામ તરીકે ઓળખાય છે. અને એ ભોજલ ધામ છે એ અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. ભોજા ભગતના 2 શિષ્યો હતા. એકનું નામ છે સંત જલારામ બાપા. શું છે? જલારામ બાપા. અને એ જલારામ બાપાનો આશ્રમ છે કે પછી એમનું મંદિર છે એ ક્યાં આવેલું છે ભાઈ? વીરપુર ખાતે. ક્યાં આવેલું છે ભાઈ? વીરપુર ખાતે. અને એ વીરપુર છે એ રાજકોટમાં આવેલું છે. અને એવું કહેવાય છે કે ભોજા ભગત છે એમની સમાધિ પણ ક્યાં આવેલી છે? વીરપુર ખાતે આવેલી છે. સમાધિ ક્યાં આવેલી છે? વીરપુર ખાતે આવેલી છે. ગુજરાતનું એકમાત્ર મંદિર કહો કે ભારતનું એકમાત્ર મંદિર કહો કે જ્યાં એક પણ રૂપિયાની શું નથી લેવામાં આવતી? તો કે દાન દક્ષિણા લેવામાં આવતી નથી, એવું મંદિર એટલે જલારામ બાપાનું મંદિર. અનાથ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, એ બધું ત્યાં ચાલે છે. ઓકે. અને ભોજા ભગત છે શેના માટે જાણીતા હતા? ચાપખા માટે જાણીતા હતા. શેના માટે જાણીતા હતા? ચાપખા માટે જાણીતા હતા. અને બીજા એક એના શિષ્ય કોણ આવશે? વાલમ રામ બાપા. અને એ વાલમરામ બાપા છે એનો આશ્રમ ગારિયાધાર ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે? ગારિયાધાર ખાતે. ગારિયાધાર ક્યાં આવેલું છે? ભાવનગરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ભાવનગર ખાતે આવેલું છે. ઓકે, તો આ વાત થઈ સંત ભોજા ભગતની. ભોજા ભગતનું સ્થળ એટલે ભોજલધામ આવેલું છે ફતેપુરા અમરેલી ખાતે. અમરેલીથી 7 કિલોમીટર દૂર ફતેપુર ગામમાં સંત શ્રી ભોજા ભગતની જગ્યા આવેલી છે. સંવંત 1881માં વૈશાખી પૂનમે જન્મેલ સંત શ્રી ભોજા ભગત પોતાના ચાપખા માટે જાણીતા છે. તેની તિથિ ઉજવણીના ભાગરૂપે મેળો ભરાય છે. હાલમાં ભોજલધામ તરીકે પ્રખ્યાત થયું છે. ભોજલધામ ખાતે સંત શ્રી પ્રસાદીનો ઢોલિયો છે, માળા છે, પાઘડી છે, દેવ વગેરે જોવા મળે છે. વીરપુર જલારામ ઈસવીસન 1850માં ભોજા ભગતનું અવસાન થતાં આ સ્થળે તેની સમાધિ બનાવવામાં આવી હતી. ક્યાં? વીરપુર ખાતે. અને એ સમાધિનું નામ છે ફૂલ સમાધિ. શું નામ છે ભાઈ? ફૂલ સમાધિ નામ છે. ઓકે, આગળ જઈએ. ત્યાર પછી પાંડવકુંડ અથવા તો દ્રૌપદી કુંડ ક્યાં સ્થળે આવેલ છે? હવે પાંડવકુંડ, દ્રૌપદી કુંડ છે એ ક્યાં આવેલું છે ભાઈ? બાબરા ખાતે આવેલા છે. ક્યાં આવેલા છે? બાબરા ખાતે, અમરેલી જિલ્લાની અંદર. જિલ્લો પૂછે તો કયો આવશે? અમરેલી જિલ્લો આવશે. પાંડવકુંડ અથવા તો દ્રૌપદી કુંડ બાબરામાં આદિકાળથી બ્રહ્મકુંડની ઐતિહાસિક જગ્યા છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે રોકાયા હોવાથી લોકવાયકા છે. તેથી જ 5 પાંડવોના પવિત્ર કુંડ છે. અને એને પાંડવ કુંડ કે દ્રૌપદી કુંડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અહીંયા ભગવાન નીલકંઠનું મંદિર પણ આવેલું છે. શું આવેલું છે? ભગવાન નીલકંઠનું મંદિર પણ આવેલું છે. ત્યાર પછી વાત કરીએ ખૂબ જાણીતો છે અને એવું કહેવાય કે અમરેલીનું ઘરેણું કહી શકાય. અને એ ચાંચ બંગલો છે એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બંધાવેલો છે. અને ક્યાં આવેલો છે ભાઈ? તો કે લગભગ રાજુલા કે જાફરાબાદ તાલુકામાં આવે છે. રાજુલા તાલુકાની અંદર આવેલો છે. ઓકે, રાજુલાના વિક્ટર બંદરથી દરિયાઈ માર્ગે સાંજ ગામમાં જતા દરિયાકાંઠે આવેલો આ બંગલો છે એ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બંધાવેલો છે. અને આ બાંધકામ છે 1945માં શરૂ થયું હતું અને 10 વર્ષ રૂપિયા 20 લાખના ખર્ચે પૂર્ણ થયેલું. 18 ખંડો ધરાવતા આ બંગલામાં અરબી સમુદ્રની ભવ્યતા 16 કલાએ ખીલેલી દેખાય છે. મહારાજા કૃષ્ણકુમારસિંહની જ્યારે વાત આવે ને ત્યારે મને ખૂબ આનંદ થાય એની વાત કરતા, કે જ્યારે અખંડ ભારતની વાત હતી અને ત્યારે સૌથી પહેલું રજવાડું 1800 પાદરનો ધણી જે હતો અને એણે પોતાનું શું આપી દીધા? 1800 પાદર આપી દીધા. આજે આપણે છે ને ભાઈ, આપણે એક પેન્સિલ કે પેન નથી આપી શકતા કોઈને, અને ત્યારે એણે 1800 પાદર આપી દીધા. અરે એનાથી વિશેષતાની વાત શું થાય મિત્રો, કે જ્યારે આ 1800 પાદર આપતા ને અને ત્યારે એને સરદાર વલ્લભભાઈને કીધું કે ભાઈ મારા પાસે જે કાંઈ છે મારું પોતાનું છે એ તો હું તમને અત્યારે જ આપી દઉં છું, પણ મારા પત્ની છે અને એમના જે કરિયાવરમાં આવ્યું ને એના માટે એક વખત મારે પૂછવું પડશે. અને ત્યારે જે એ ક્ષત્રિય રજપૂતાણીને જ્યારે પૂછવામાં આવે છે અને ત્યારે એનો જવાબ સાંભળવા જેવો હતો કે જ્યારે હાથી જાય છે ત્યારે એનો શણગાર થોડો ઉતારવા બેસાય, અને ત્યારે એમના
પિતા તરફથી એને કરિયાવરમાં જે મળ્યું હતું ને એ પણ રાષ્ટ્રને અર્પણ કરી દીધું હતું. અને આ છે ક્ષત્રિયપણું. અને આના માટે આપણે યાદ કરવા પડે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને. 562 દેશી રજવાડાઓના એકીકરણમાં સૌથી પહેલું રજપાળ આપી અને અખંડ ભારતની રચનામાં પહેલી ઈંટ રાખવાવાળા, પહેલો પાયાનો પથ્થર રાખવાવાળા વ્યક્તિ એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગરના રાજા. ઓકે, ત્યાર પછી પ્રખ્યાત શ્યામ સુંદર મંદિર ક્યાં આવેલું છે? પ્રખ્યાત શ્યામ સુંદર મંદિર ક્યાં આવેલું છે ભાઈ? તો કે પ્રખ્યાત શ્યામ સુંદર મંદિર છે સરસિયા ખાતે આવેલું છે. ઓકે, શ્યામ સુંદર મંદિર સરસિયા, અમરેલી શહેરથી 55 કિલોમીટર દૂર ધારી જે તુલસીશ્યામ રોડ ઉપર સરસિયા ગામ આવેલું છે અને ત્યાં આ મંદિર આવેલું છે જ્યાં શ્યામ સુંદર ભગવાનની મૂર્તિ આવેલી છે. ત્યાર પછી આગળ જઈએ, પછીનો ક્વેશ્ચન છે કૃષ્ણ વલ્ભાચાર્યજી મૂળ ક્યાંના વતની હતા? તો કૃષ્ણ વલ્ભાચાર્યજી મૂળ ક્યાંના વતની હતા ભાઈ? તો કે કુકાવાવના વતની હતા. કુકાવાવ ક્યાં આવેલું છે? તો કે અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યજી મૂળ કુકાવાવના વતની હતા અને તેમની સ્મૃતિની અંદર કુકાવાવની અંદર મંદિરનું નિર્માણ પણ થયેલું છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે કઈ નદીના કિનારે સંત પીપાનો આશ્રમ આવેલો છે? અને આ સંત પીપાના નામ પરથી જ તે પીપાવાવ પોર્ટનું નામ પાડવામાં આવેલું. પીપાવાવ પોર્ટનું નામ પાડવામાં આવેલું છે જેને આલ્બર્ટ વિક્ટર તરીકે, પોર્ટ આલ્બર્ટ વિક્ટર તરીકે આપણે ઓળખીએ છીએ. કઈ નદી આવશે? ઝોલાપુરી નદી આવશે. કઈ આવશે ભાઈ? ઝોલાપુરી નદીના કિનારે સંત પીપાનો આશ્રમ આવેલો છે. પીપા ભગતનું પૌરાણિક મંદિર. પીપાવાવ ગામે ઝોલાપુરી નદીના કાંઠે કોળી સમાજના સંત પીપાનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં રણછોડરાયનું મંદિર પણ 600 વર્ષ પહેલાં પીપા ભગતે બંધાવ્યું હતું. દર વર્ષે ચૈત્રી પૂનમ અને ભાદરવી અમાસી અહીંયા મેળા ભરાય છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. ત્યાર પછી શ્રી દાનગીગેવ મહારાજની જગ્યા ક્યાં આવેલી છે? શ્રી દાનગીગેવ મહારાજની જગ્યા ક્યાં આવેલી છે ભાઈ? તો કે એ આવેલી છે ચલાળા ખાતે. ઓકે, દાનગીગેવ જગ્યા ચલાળા, અમરેલી જિલ્લાથી 24 કિલોમીટર દૂર ચલાળા ખાતે સંત શ્રી દાન બાપુએ 200 વર્ષ પહેલાં આ જગ્યાની સ્થાપના કરી હતી. શ્રી દાન મહારાજના શિષ્ય આપા ગીગાએ સત્તાધારની અંદર જગ્યા સ્થાપી હતી અને મંદિર પરિસરમાં શ્યામસુંદર ભગવાનનું મંદિર છે તેમજ પ્રસાદીની વસ્તુઓ પણ દર્શનાર્થે રખાયેલી છે. ચલાળા પંથકમાં મંદિરનું મહત્વ ખૂબ વધારે છે. આ ચલાળા પણ અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. પછી ગળધરાવાળી ખોડિયાર માતાનું સ્થાનક ક્યાં આવેલું છે? બહુ સરસ મજાનું મંદિર છે. જીવનમાં ક્યારેક સમય મળે તો આનું મુલાકાત જરૂર લેજો. અમરેલી જિલ્લાથી ધારી તરફ તમે જાઓ, અમરેલીથી ધારી તરફ અથવા તો સાવરકુંડલાથી તમે ધારી તરફ જાઓ તો ધારીની અગાઉ ધારી ડેમ આવે છે. આંબરડી સફારી પાર્કનો જે ગેટ છે અને ત્યાંથી થોડા આગળ જાઓ તમે એટલે તમને એક સરસ મજાનો ધોધ જોવા મળશે જેને આપણે ધરા તરીકે ઓળખીએ અને ગળધરા તરીકે ઓળખવામાં આવે. અને એ શેત્રુંજી નદીના કિનારે જે ધારી બંધ છે એના નીચેના ભાગમાં આ સરસ મજાનું મંદિર આવેલું છે ખોડિયાર માતાનું, જેને ગળધરાવાળી ખોડિયાર તરીકે ઓળખવામાં આવે છે. એક માટેલિયો ધરો આવેલો છે મોરબીમાં, પછી એક ગળધરો આવેલો છે અને બીજું એક મંદિર ખૂબ જ રાજપરા ખાતે આવેલું છે ખોડિયાર માતાનું. તો આ પણ ક્યાં આવશે? અમરેલી જિલ્લાની અંદર ધારી ખાતે. ઓકે, શ્રી ખોડિયાર માતાનું મંદિર ધારી, અમરેલીથી આશરે 45 કિલોમીટર દૂર ધારી ખોડિયાર ડેમ સાઇટમાં ગળધરાવાળી ખોડિયાર માતાજીનું શું આવેલું છે? મંદિર આવેલું છે. સૌરાષ્ટ્રમાં ખોડિયાર માતાજીના મુખ્ય 3 મંદિરો છે, જે પૈકીનું એક ખોડિયાર ડેમની હેઠવાસમાં શેત્રુંજી નદીના કાંઠે માતાજીનું મંદિર આવેલું છે. રવિવારે અને મંગળવારે લોકો લાપસીની માનતા કરવા માટે અહીંયા પધારે છે. જ્યારે કોઈ પણ બાળકનું પેલું કર વિધિ કે એ કર વિધિ હોય ત્યારે પણ લોકો અહીંયા આવતા હોય છે લાપસી કરવા માટે. ભૂરખિયા હનુમાન દાદાએ કયા મહાન કવિને પરચો આપ્યો હતો? તો કવિ પિંગલસિંહ દાન ગઢવી છે અને એમને ભૂરખિયા હનુમાન દાદાએ શું આપેલો છે ભાઈ? પરચો આપેલો છે. ઓકે, તો કે ભૂરખિયા હનુમાન અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ભૂરખિયા ગામે ભૂરખિયા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર 4 સૈકા જૂનું છે. લોકવાયકા અનુસાર કવિ પિંગળસિંહભાઈ ગઢવીને આ મંદિરમાં પરચો થયો હતો. હિન્દુ ધર્મની 84નું એદકરું મહત્વ છે. દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં તેમની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ કવિ કલાપીનું જન્મ સ્થળ. તો મેં તમને હમણાં જ વાત કરી, કવિ કલાપીનું જન્મ સ્થળ છે એ અમરેલી જિલ્લાના લાઠી ખાતે. ક્યાં? અમરેલી જિલ્લાના લાઠી ખાતે. એટલે અહીંયા આપણો પ્રોપર જવાબ બી આવશે. શું આવશે? જવાબ બી આવશે. ચાવંડ છે એ કવિ કલાપીના જ મિત્ર
અને એ કવિ કાંત મણિશંકર રત્નજી ભટ્ટ, મણિશંકર રત્નજી ભટ્ટનું જન્મસ્થળ છે. સાવરકુંડલા છે એ રતિલાલ બોરીસાગરનો જન્મ સ્થળ છે. આ બધા સાહિત્યકારો છે. લાઠી તો કવિ કલાપી, અને અમરેલી એટલે 6 અક્ષરનું નામ રમેશ પારેખનું જન્મસ્થળ. ઓકે, તો આ બધાના જન્મસ્થળ મેં તમને જણાવી દીધા. રાજવી કવિ સુરતાની વાડીનો મીઠો મોરલો, અને એવા કવિ એટલે માત્ર 26 વર્ષ 5 મહિના અને લગભગ 18 દિવસનું જેમનું આયુષ્ય હતું, અને લાઠીના રાજવી એટલે કવિ કલાપી સુરસિંહજી તખતસિંહજી ગોહિલ, અને એ લાઠી ખાતે જન્મેલા. અમરેલીથી 24 કિલોમીટરના અંતરે લાઠી કવિ કલાપી તીર્થ આવેલું છે. રાજવી કવિ શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ કલાપીની સ્મૃતિમાં કૃતિઓ કલાપી તીર્થમાં જોઈ શકાય છે. સર્વાંત સુખાઈ પ્રોજેક્ટ હેઠળ લોક ભાગીદારીથી નિર્માણ પામેલ કલાપી તીર્થનું લોકાર્પણ પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું હતું. અમરેલીનો ટાવર છે એ પણ ખૂબ જાણીતો છે અમરેલી શહેરની અંદર. રાજમહેલ પણ અમરેલીમાં આવેલો છે, એ પણ ખૂબ જાણીતો છે. ગિરધરભાઈ સંગ્રહાલય અમરેલીમાં આવેલું છે, એ પણ ખૂબ જાણીતું છે. ઓકે, ત્યાર પછી મેઘરજ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મેઘરજ તાલુકો કયા જિલ્લામાં? તો કે અરવલ્લી જિલ્લાની અંદર આવેલો છે. ક્યાં આવેલો છે? અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજ તાલુકો આવેલો છે. ઓકે, સ્થાપના 1/8/2013ના રોજ અરવલ્લી જિલ્લાની. એનું વડું મથક છે અરવલ્લી જિલ્લાનું મોડાસા. તાલુકાઓની વાત કરીએ, મોડાસા, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ અને બાયડ એના શું છે ભાઈ? તાલુકા છે. ઓકે, આ સિવાય શામળાજીમાં કોની મૂર્તિ બિરાજમાન છે? ભગવાન વિષ્ણુ, ભગવાન રામ, ભગવાન શિવ કે ભગવાન નેમિનાથ? ભગવાન વિષ્ણુની ગદાધરપુરી તરીકે ઓળખાય છે શામળાજી, અને ત્યાં ભગવાન વિષ્ણુના મૂર્તિ બિરાજમાન છે. ઓકે, શામળાજીનો મેળો પણ જાણીતું છે. રંજણિયું વાગે પેંજણિયું વાગે, આ ગીત પણ શામળાજીના મેળાનું જાણીતું છે, અને ગદાધરપુરી તરીકે જાણીતું છે. અને અહીંયાની ઘણી બધી સારી સારી વાર્તાઓ પણ તમે જાણો છો. ઓકે, આ બધા એના વિશે માહિતી આપેલી છે તમને. ચાલો, મહારાજા ભોજનો ટીંબો કયા જિલ્લામાં આવેલ છે? અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા. બધાને ખબર પડી જાય કયો જિલ્લો આવશે? અરવલ્લી જિલ્લો આવશે. ચાલો આગળ જઈએ. તો કે મેશ્વો વાટિકાની વાત કરીએ તો મેશ્વો ડેમના હેઠવાસમાં નાગધરાની બાજુમાં રાજ્ય સરકાર દ્વારા સુંદર મેશ્વો વાટિકાનું શું કરવામાં આવ્યું છે? નિર્માણ કરવામાં આવ્યું છે. મેશ્વો ડેમ નૌકા વિહાર માટે જાણીતો છે, અને એવું કહેવાય છે કે મેશ્વો ડેમ નૌકા વિહાર કરીને ડૂબમાં ગયેલ દેવની મોરી સ્તૂપ છે. પછી મહારાજા ભોજના ટીંબાના દર્શન તેમજ આસપાસના નૈસર્ગિક સૌંદર્ય દર્શન કરીને યાત્રિકો આનંદ માણી શકે છે. મેશ્વો ડેમ છે મેશ્વો નદી ઉપર આવેલો છે. ત્યાર પછી કઈ બે નદીનું સંગમ સ્થાન નાગધરા તરીકે ઓળખાય છે? તો કઈ બે નદી આવશે? તો કે મેશ્વો અને પિંગળા નદીનું સંગમ સ્થાન કયું છે ભાઈ? તો કે નાગધરો છે. નાગધરો છે એ મેશ્વો અને પિંગળા નદીનું શું છે ભાઈ? સંગમ સ્થાન છે. લોકવાયકા એવી છે કે જે માનવી કે પ્રાણીઓ અસ્થિ નાગધરામાં નાખવામાં આવે અને જેના નામથી શ્રાદ્ધ કરવામાં આવે તો દેહધારી જીવાત્માઓને ફરી જન્મ લેવો પડતો નથી અને મોક્ષની પ્રાપ્તિ પામે છે. હરિચંદ્રની ચોરી ઘણી બધી વખત સવાલ પૂછાઈ ગયો છે. અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે. દંતકથા પ્રમાણે અયોધ્યાના રાજા હરિચંદ્રે પુત્ર પ્રાપ્તિ માટે રાજસૂર્ય યજ્ઞ જે કરાવેલો એ આ સ્થળે કરાવેલો, ત્યાંથી પછી હરિચંદ્રની ચોરી તરીકે આ સ્થળ ઓળખાય છે. મેશ્વો સરોવરની મેં તમને વાત કરી દીધી. ત્યાર પછી આગળ વાત કરીએ, જૂનું ભવનાથનું મંદિર ક્યાં આવેલું છે? તો જૂનું ભવનાથનું મંદિર છે એ આવેલું છે ભિલોડા ખાતે. ક્યાં આવેલું છે ભાઈ? ભિલોડા ખાતે. જૂના ભવનાથ મંદિર ક્યાં? તો કે ભિલોડા ખાતે મહુ ગામમાં આવેલું છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે ભાઈ ઉમરેઠ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો ઉમરેઠ તાલુકો છે એ કયા જિલ્લામાં આવશે? તો કે આણંદ જિલ્લાની અંદર આવશે. કયા જિલ્લાની અંદર આવશે? ઉમરેઠ તાલુકો આણંદ જિલ્લાની અંદર આવશે. 2/10/1997ના રોજ આ નવો જિલ્લો બનેલો આણંદ પછી બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, ઉમરેઠ, તારાપુર અને આંકલાવ આ બધા એના શું છે ભાઈ? તાલુકા છે. ઓકે, તો ભાઈ આજે આપણે વાત કરી ઘણા બધા જિલ્લાઓની, સાથે સાથે ઘણા બધા મહત્ત્વના પ્રશ્નો જેની સાથે ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ આ બધું આપણે સાંકળી લીધું છે.
તો આ લેક્ચરની અંદર જો તમને મજા આવી હોય તો લેક્ચરને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. બીજી એક માહિતી આપી દઉં કે જો તમે CCEની પરીક્ષા આપવા જાઓ છો, ગુજરાતીની અંદર ખૂબ સારું પરફોર્મન્સ કરવું, તો ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળની એક ઈ-બુક છે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ગઈ છે. જો તમારે લેવી હોય તો માત્ર 30 રૂપિયામાં 2 મહિના માટે તમે પરચેસ કરી શકો. વધુ માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ફરી એક વખત એક નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.